વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે જીએસટી વિભાગને કરચોરીની તપાસ દરમિયાન કન્ટેનરમાંથી દારૂ મળી આવ્યો હતો. જીએસટી વિભાગે કન્ટેનર અટકાવવા જતા કન્ટેનર ચાલક કન્ટેનર મૂકીને ભાગી ગયો હતો. જીએસટી અધિકારી પોલીસને સાથે રાખી કન્ટેનરમાં તપાસ કરતા એમાંથી 1.16 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. નેશનલ હાઈવે 48 પર જીએસટી વિભાગની ટીમ ચેકિંગમાં હતી. તે દરમિયાન 1188 પેટી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. જીએસટી વિભાગે 1.16 કરોડનો વિદેશી દારૂ અને કન્ટેનર કબજે કરી પારડી પોલીસને વધુ તપાસ સોંપી હતી. મહત્વની બાબત છે કે વલસાડ જિલ્લો 3 બોર્ડરથી ઘેરાયેલો છે. દમણ, સેલવાસ અને મહારાષ્ટ્ર બુટલેગરો દારૂ ઘુસાડવા માટે ગુજરાતમાં અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે, પરંતુ વલસાડ પોલીસ હંમેશા એમના કિમિયાઓ નાકામ કરતી આવી છે અને મોટા પ્રમાણમાં બુટલેગરોના મનસુબા નાકામ કરી દારૂ પર કેસ કરતી આવેલી છે. પણ આ વખતે અચાનક જીએસટી વિભાગ કરચોરી કરીની તપાસ કરી રહ્યો હતો. તે વખતે એમને કન્ટેનર મળી આવતા સોને પે સુહાગા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.